એ લોકોએ મારા જોડે કર્યો છે સ્કેમ. એ સ્કેમ ના ચાલશે ભાઈ. ને જરાક મને કમેન્ટ કરીને કહેજો કે આ વોચ કેવી લાગતી છે. એ તમારો ભાઈ પ્લમ્બર બનવાનો છે. વર્ષ પછી દવા રાખીને કેવી ફિલિંગ આવડી જાય મમ્મી તને વર્ષ પછી દવા રાખીને કેવી ફિલિંગ આવડી જાય? કોઈના દિહાડી પર કામ કરવું હોય તો મારા ઘરે આવી શકે. 300 રૂપિયા રોજ આપવામાં આવશે. હવે બજી જોવાની હવે બજી કઈ બી થાય ક્રેડિટ તો બધાને જ જોઈતો હોય. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક નવો વ્લોગ. આજે એક નવા વ્લોગ સાથે અમારો ભાઈ પાછો રેડી થઈ ગયો છે ને આજે મોમ જરા પહેલાં ચાલે છે માર્કેટમાં. બહુ લેટ ચાલે છે, 12 વાગી ગયા છે હમણાં. જે મમ્મીએ કે મોડું કર્યું છે ખબર નથી મને. હોઈ ગયેલી આવીને ઘરે. શું કહ્યું કે બોલવા માંગે તું? રોડના રાટા ઉઠીને જવા પડે એટલે હું બી આવે છે, એ બી બરાબર છે. એટલે આજે અમે લોકો લેટ ચાલ્યા છે. હવે જોઈએ કેટલો માલ મળતો છે અમને, કે ની બી મળે, કઈ ગેરંટી નહીં મળે એની. જોઈએ પહેલાં નીકળીએ માર્કેટ, ઠીક છે? ચાલો. ફાઇનલી માર્કેટમાં આવી ગયો છે તમારો ભાઈ. જોઈ શકો છો તમને ગાડી વાળી પાર્કિંગ કરી દે છે. હવે ગાડી બંધ કરવાની, એસી બંધ ના આવવાની છે ને મેં જવાનું છે બહાર. થોડો ઘણો આમ તેમ માલ ખરીદી કરવાની છે. જોઈ લઉં જે માલ આપણને સારો લાગે ને જે ગમે તે મારી ખરીદી કરી લઈએ ને કામ પૂરું કરીએ માર્કેટનો, ઠીક છે? ને પછી જોઈએ શું પ્લાન બને આપણો. ચાલો લો, ઠીક છે સારું. ને જરાક મને કમેન્ટ કરીને કહેજો કે આ વોચ કેવી લાગતી છે, ઠીક છે? મને ગમડી છે પણ તમે લોકો જરાક કમેન્ટ કરીને કહેજો કેવી લાગતી છે તમારા ભાઈ આપણે. અદરવાઇઝ ફાઇનલી આપણે થોડું ઘણું જે ખરીદી થઈ ગઈ છે એટલામાં આપણે બધી જગ્યાથી માલ ભરવાનો છે. બધી દુકાન ફરી બધી દુકાનમાં માલ રખાવેલો છે. એટલે માર્કેટ મોટી છે અને બધી જગ્યાએ માલ રખાવેલો છે એટલે બધી માલ ભરી લઉં પહેલાં. હવે ગાડી લઈ જાય ને ટ્રાફિક નથી અત્યારે. સવારે આવો ને ટ્રાફિક બહુ એટલે બાઇક લઈને બધા માલ ભરવું હોય. ત્યારે પપ્પા બી આવી રહ્યા હતા, પપ્પા નથી આવ્યા એટલે બધી જગ્યાએ કાલે જ માલ ભરવા જવું પડશે. જોઈ લેવા માર્કેટ છે આપણી ખેર ગામની. બધા માલ જ બધા છે, જેટલી બી ગાડી છે બધી માલ ભરાડી છે અત્યારે. આમ જે લાગેલી છે ને રિવર્સમાં એ બધી ગાડી રોટીન રેડી છે. તો મારી ગાડીમાં બી મારે માલ ભરવાનો છે, ઠીક છે? તો પહેલાં માલ ભરી લઉં અને પછી તો હું લોકોને મળું. ફાઇનલી આપણે બધી જગ્યાએ માલ ભરાઈ ગયો છે. બધી જગ્યાએ ટિકિટ દુકાનમાંથી જ્યારે લેવાનું છે ત્યાંથી લેવાઈ ગયો છે. નવા આપણે નીકળવાના છે પાછા ઘરે જવા માટે. આપણી કાર સ્ટાર્ટ કરીએ, નીકળીએ ઘરે જવા માટે, ઠીક છે? ચાલો. ગાઈસ ફાઇનલી અમારે ભાઈ લંચ કરીને પાછો રેડી થઈ ગયો છે. લંચ કરીને હમણાં મેં જવાનું છે ખેરે. હું કાલે ફ્લિપકાર્ટ પાર્સલ મંગાવેલું હતું. હાલો પેન્ટ મંગાવેલું હતું, રિટર્ન કરવાનું હતું. સહેજ બહુ આવતી નથી ને જરાક ફાટેલો છે, ડેમેજ છે એટલે એ રિટર્ન કરવાનું છે. ભાઈ રિટર્ન વાળાનો ફોન આવી ગયો છે કે ભાઈ આવી જાય. અમે ખેરે ગામમાં જ છે એટલે તાપ બહુ છે બરાબર. ટોપી પહેરી લઉં, કાર નહીં આવે, ટ્રાફિક બહુ લાગશે એટલે કંટાળો. તો નીકળીએ ખેરે ગામ સાથે બાઇક રાઈડ, ઠીક છે? ને પાર્સલ આપણે રિટર્ન કરી આવીએ. ચાલો. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે ખેરગાંવ. જોઈ શકો છો તમે લોકો. પહેલા મોટો પાર્સલ વાળાને રસ્તા પર જેમ કીધું છે આખા ટિકિટ હે કે 7 વાગે લો છે પાર્સલ આપ ટાઈમ એટલે એને કોલ બી કરી આવે. તો અહીંયા મળી ગયો રસ્તા પર, ઠીક છે? એ કોલ કરીએ પછી એને પાર્સલ રિટર્ન કરી દઈએ, ઠીક છે? ગાઈસ ફાઇનલ પાર્સલ રિટર્ન થઈ ગયું છે. એટલે ભાઈ આપી દઉં છે. પૈસા તો 24 કલાકમાં એકાઉન્ટમાં થઈ જાય રિફંડ. એમ જોઈએ જોઈએ આપી જોવા પડે છે. આખું મળી ગયું એટલે આપી દઉં બરાબર. ફોર્મેટ ચેક કરી દઉં ત્યારે બ્લોક સીટ રેડી અમારા નીકળ્યા પાછા ઘરે ને જોઈએ પછી ઠીક છે? ગેસ ફાઇનલ અમારા ભાઈ ઘરે આવી ગયો છે ને આપણું ફ્લિપકાર્ટ પર જે ઓર્ડર આપણે કરેલો હતો તેના પૈસા હમણાં રિફંડ થઈ ગયા છે. એ લોકોએ મારા જોડે કર્યો છે સ્કેમ. તમને બતાવું સ્કેમ કેવો હતો. કાલે જ્યારે મેં ઓર્ડર લેવા ગયેલો હતો 25 તારીખે 11:57 527 રૂપિયા ઓર્ડર હતો મારો. એ લોકોએ મને રિફંડ કર્યા છે 500 રૂપિયા. એ લોકો ફ્લિપકાર્ટવાળા મારા 27 રૂપિયા ખાઈ ગયા છે. એ લોકો 27 રૂપિયા સ્કેમ કર્યો છે અમારા જોડે. કંઈ નહીં પણ બીજા રાઉન્ડ ના કરતા ભાઈ. ફ્લિપકાર્ટવાળા જોઈ લેજે અમે લોકોએ. આ સ્કેમ ના ચાલશે ભાઈ. 27 રૂપિયા બહુ મોટી વસ્તુ કહેવાય, નાની વસ્તુ નહીં કહેવાય. એટલે આપણા કંઈ ફરક નહીં પડે. એટલે 27 એ લોકોએ સ્કેમ કર્યો છે અમારા જોડે, ઠીક છે? તો હું મેં જરાક સૂઈ જવાનો છે. સૂઈને ઉઠીને પછી આપણે શું પ્લાન લઈએ, ઠીક છે? ચાલ. હા તો ગઈ ફાઇનલ તમારે બસ સુવાનું ઉઠી ગયો છે ને પાછા કપડાં ચેન્જ કરીને હમણાં ચાલે છે ખેતરમાં. આ બધું નળીનું કામ કરવાનું છે. બધું રહી ગયું છે આ માટે કૂતરાય પછી નડી ને તો લઈ છે અત્યારે. બધું રિપેરિંગ કામ કરવાનું છે. આજે તમારો ભાઈ પ્લમ્બર બનવાનો છે. આજે પ્લમ્બિંગનું કામ કરવાનું છે આપણે, ઠીક છે? આમાં છેલ્લે આવી પહેલાં નાના કેન્ડામાં છે થોડું બધું કામ તે પડે રાખું.
હાલનું કામ પહેલાં પડે પછી ભરી કામ જે ખેરા માટે આપવું છે એટલે ઠીક છે પહેલાં આમાં કામ કરી નાખ્યો ચાલો હા ગાઈસ ફાઇનલ આપણે 2 ઘંટામાં કામ પડી ગયું છે હવે તીસરા ખેતરમાં જવાનું છે એટલે ખરાબ નથી હતી કાલ રાખેલી હા ને મમ્મી ચાલી છે દવા સર આવાજ ને અમે મમ્મી આવાજ છે ને હા દવા સર ચાલી છે જા કર હા એને મારું મેં નહીં આવે એમ ઘંટામાં જા ને આજે હર્ષભાઈ મારે આવેલા છે ખેતરમાં જે જોવા સારું હર્ષભાઈ કંઈ બોલવા માંગે ને અમે કંઈ બોલવા નથી માંગે હે તો બાજુ ચાલ ચાલ એક મિનિટ ચાલ ચાલ બસ ચાલ બાજુ ચાલો કંડામાં બધું બગાડ કરીએ કરે ચાલ બાજુ કરીએ હે હેલો ગાઈસ આલુ આજે ખેતર છે ને એમાં કામ પડી ગયું છે એના મમ્મી દવા લાગતી છે એમાં બી કામ પડી ગયું છે ના આ બી પડી ગયેલું છે આ ખેતરમાં બી આ 3 ખેતરનું કામ પડી ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે આમાં હવે આ જ ખેતરમાં કામ બાકી છે હમણાં હાલ ઉભરેલો છે હમણાં એમાં કામ કરવાનું છે અમારે આ ટપાકની નળી ખેંચતા છે નળી ખેંચાઈ ગઈ હવે છેલ્લે ખૂટાવાની પાઇપ નળી ફિટિંગ કરવાની છે એકદમ એ ખસી નહીં જાય એવી તો કઠે ટપ્પર સેવો હેઠો છે કામ બોર કર્યું છે ઠીક છે કામ કરી નાખીએ છેલ્લું કેટલા બેચ્યું તો એ પૂરું કરી નાખીએ અને પછી લઈને મળું ચાલો તો કઈ સાહેબ આપણે મમ્મીનું રિવ્યૂ લઈએ પૂછીએ ને કે વરસ પછી દવા રાખીને કેવી ફિલિંગ આવડી છે મમ્મી તને વરસ પછી દવા રાખીને કેવી ફિલિંગ આવડી છે કેટલા મહિના થયા હા એને પેલા બી લાગતો હતો મોટ પડીને તને હજી મેં હિકતો છું હિકતો જ છે આવડતું જ છે ને સારી રીતે ચાલ ચાલ મુડાઈને મારી જ લેવાની છે ને હવે બજી જોવાની હવે બજી કઈ બી થાય ક્રેડિટ તો બધાને જ જોઈતો હોય કઈ બી હાલમાં ચાલ હવે હું અમે બાકી તો ખાલી પાઇપ લઈ જવાના ને ઘરે બીજું એક કામ બાકી નહીં મળે ને લાકડા ઉચકી ગઈ આંટી એટલે કાલે ને હાજર થોડી છે કાલે બહુ કામ છે ભાઈ અમારા પર કોઈના દિહાડી પર કામ કરવું હોય તો અમારા ઘરે આવી શકે 300 રૂપિયા રોજ આપવામાં આવશે હા ને અમે તે કેટલા આપે 300 રૂપિયા રોજ આપે ને 300 રૂપિયા રોજ આપવામાં આવશે કોઈને કામ નહીં જરૂર હોય તો અમારા ઘરે આવી શકે બહુ કામ છે આપણા પર બપોરનો નાસ્તો મળશે 2 ટાઈમ ચાય મળે નહીં બપોરે જમવાનું મળશે ને 2 ટાઈમ ચાય મળે બીજું બધું તમારો ખર્ચો કરી લેવાનો એક ટાઈમ જમવાનું મળી જશે અમારા ઘરે 300 રૂપિયા રોજ મળે છે કામની જરૂર આવી જજો કોન્ટેક્ટ કરજો કોમેન્ટ ಮಾಡಿ જવાનું ઠીક છે